ન્યૂઝ ફોકસમાં હું ભૈરવી કોશિયા આપ સૌનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી। આગામી મહિનાથી કુપોષણ મુક્ત ગુજરાત પ્રોજેક્ટ શરૂ કરવાની મુખ્યમંત્રી આનંદીબેન પટેલની દાહોદમાં જાહેરાત। આંગણવાડીમાં બાળકોને અપાશે દૂધ ફળફળાદી। સ્વચ્છ ભારત હેઠળ રાજ્યમાં બંધાયા 7 લાખ શૌચાલયો। ભાજપાના 35મા સ્થાપના દિને દાહોદમાં ભાજપાના 1 લાખ કાર્યકરો દ્વારા અદ્ભુત માનવ ધ્વજનું કરાયું નિર્માણ। દેશભરમાં પણ થયેલી ગૌરવભેર ઉજવણી। ભારતના વિકાસમાં યોગદાન આપવા કાર્યકરોને અમિત શાહ નરેન્દ્ર મોદીની હાકલ। ગુજરાત વિધાનસભામાં પસાર કરાયેલ ગુજરાત આતંકવાદી કૃત્ય અને સંગઠિત ગુના નિયંત્રણ વિધેયકને મંજૂરી ન આપવા કોંગ્રેસની રાજ્યપાલશ્રી સમક્ષ રજૂઆત। વિધેયક બંધારણની ભાવનાથી વિરુદ્ધ હોવાનું જણાવતા શંકરસિંહ વાઘેલા। યુરિયા ખાતર કૌભાંડ કેસમાં મુખ્ય સૂત્રધાર નટુભાઈ પટેલના આગોતરા જામીન મંજૂર કરતી વડોદરા સેશન્સ અદાલત। 20,000 જાત મુચરકા 10 જેટલી શરતોને આધીન મળ્યા જામીન। જમીન સંપાદન કાયદો પ્રજા વિરોધી હોવાના રાજકીય વિરોધની ફરી ઉગ્ર ટીકા કરતા પ્રધાનમંત્રી મોદી। કાયદામાં લખ્યું નથી તેવા મુદ્દાઓ પર હળાહળ જુઠ્ઠાણા ફેલાવવાનો શ્રી મોદીએ મૂક્યો આરોપ। રાષ્ટ્રીય વાયુ ગુણવત્તા ઇન્ડેક્સનો કરાવ્યો પ્રારંભ। અને અઝલાન શાહ કપ હોકી ટુર્નામેન્ટમાં ભારતને 2-1થી હરાવતો ન્યૂઝીલેન્ડ। સમાચાર વિગતવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હી ખાતેના વિજ્ઞાન ભવનમાં રાજ્યો અને સંઘ શાસિત પ્રદેશોના પર્યાવરણ અને વન મંત્રીઓના 2 દિવસીય સેમિનારનું ઉદ્ઘાટન કર્યું હતું। પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય વાયુ ગુણવત્તા ઇન્ડેક્સ AQIનો પણ પ્રારંભ કર્યો હતો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હી ખાતે રાજ્યો અને સંઘ શાસિત પ્રદેશોના પર્યાવરણ અને વન મંત્રીઓના 2 દિવસીય સંમેલનનું ઉદ્ઘાટન કર્યું હતું। આ પ્રસંગે પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય વાયુ ગુણવત્તા ઇન્ડેક્સ AQI એટલે કે એક સંખ્યા, એક રંગ અને એક વિવરણનો પ્રારંભ કર્યો હતો, જેનાથી પ્રજાને એક સરળ અને સહજ રીતે સમજાય તેમ વાયુ ગુણવત્તા બાબતે માહિતી આપી શકાશે। પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે જમીન સંપાદન કાયદામાં વનવાસીઓ અને આદિવાસીઓની જમીન સંબંધિત કોઈ ઉલ્લેખ નથી, પરંતુ કેટલાક લોકો દ્વારા રાજકીય લાભ માટે ભ્રમ ઊભો કરવામાં આવી રહ્યો છે। अभी लैंड एक्विजिशन बिल की चर्चा होती है। इस लैंड एक्विजिशन बिल में कहीं पर भी एक भी शब्द वनवासियों की जमीन के संबंध में नहीं है, आदिवासियों की जमीन के संबंध में नहीं है, फॉरेस्ट लैंड के संबंध में नहीं है। वो जमीन उसके मालिक लैंड एक्विजिशन बिल के दायरे में आते ही नहीं है, लेकिन उसके बावजूद भी जिनको इस देश की सारी चीजों की समझ नहीं है वो 24 घंटे चलाते रहते हैं। પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ભારતમાં પ્રકૃતિ પ્રત્યે પહેલાથી જ સંવેદનશીલતા રહેલી છે। તેમણે જણાવ્યું હતું કે ભારત વિશ્વભરમાં કાર્બન ઉત્સર્જનના મામલે સંતુલનની તરફેણમાં છે। हम जितने प्रकृति के विषय में संवेदनशील हैं, दुनिया हमारे लिए सवालिया निशान खड़ा नहीं कर सकती है। आज भी प्रति व्यक्ति अगर कार्बन एमिशन में कंट्रीब्यूशन किसी का होगा तो कम से कम कंट्रीब्यूशन वालों में हम हैं। ગંગા સફાઈના મામલે પ્રધાનમંત્રીએ રાજ્ય સરકારને અનુરોધ કર્યો છે કે ગંગાની સફાઈ બાબતે તે કોઈ સમજૂતી નહીં કરે। પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું છે કે વાયુ પ્રદૂષણની સમસ્યાના ઉકેલની તાતી જરૂર છે। ये बहुत महत्वपूर्ण आज पहल हो रही है। भारत के खासकर शहरों की हवा एक चर्चा का विषय बना है। मैं स्वागत करता हूं चर्चा का, क्योंकि इसी से जागृति बढ़ेगी, इसी से उपाय बढ़ेंगे, इसी से इंप्लीमेंटिंग एजेंसीज पर दबाव भी बनेगा। कंस्ट्रक्शन के वेस्ट एक बड़ा दिल्ली के पोल्यूशन का कारण है। उसके लिए हम 15 दिन में उसके रूल्स लाएंगे, क्योंकि मेट्रो में अगर अच्छी तरह से धूल का मैनेजमेंट होता है तो शहर में कंस्ट्रक्शन के वेस्ट का क्यों नहीं होगा। આ પ્રસંગે પ્રધાનમંત્રીએ પર્યાવરણ પર આધારિત એક પ્રદર્શન પણ નિહાળ્યું હતું। આ દરમિયાન પ્રધાનમંત્રીને પર્યાવરણ અવલોકન ટેકનિક અને તથ્યોથી માહિતગાર કરાયા હતા। દૂરદર્શન સમાચાર અમદાવાદ। વાયુ ગુણવત્તા સૂચકાંક એટલે કે AQI હવે દેશના 10 શહેરોમાં ઉપલબ્ધ થશે।
આગામી વર્ષોમાં 10 લાખની વસ્તીવાળા 10 શહેરો અને 20 રાજ્યોની રાજધાનીએ AQI હશે. એક નજર કરીએ વાયુ ગુણવત્તાની પૃષ્ઠભૂમિ પર. વધતું ઔદ્યોગિકરણ અને તેને કારણે વધતું પ્રદૂષણ આજે વિશ્વના તમામ દેશો માટે સૌથી વિકરાળ સમસ્યા બનતી જાય છે. આ એક સમસ્યા ઘણી મુશ્કેલીઓને લઈને વિશ્વ સામે ઊભી છે. સૌથી મોટી સમસ્યા લોકોના આરોગ્ય સામે ઊભો થયેલો ખતરો છે. વાયુ અને જળ પ્રદૂષણની સૌથી ગંભીર સમસ્યાનો ભોગ લોકોને બનવું પડી રહ્યું છે. આપણા દેશમાં પણ ગંભીર બનતી જતી સમસ્યાના હલ માટે વાયુ ગુણવત્તા સૂચકાંક એટલે કે AQI ને દેશમાં અમલમાં મૂકવાનો નિર્ણય કર્યો છે. આ સૂચકાંકમાં એક સંખ્યા એક રંગ આવરી લેવામાં આવ્યો છે. તેનો મુખ્ય હેતુ પ્રજાને વાયુ ગુણવત્તા વિશે જાણકારી આપવાનો છે. સૂચકાંક વાયુ ગુણવત્તાનું માપન કરે છે. જૂનું માપન પાર્ટિક્યુલેટ મેટરમાં માપવામાં આવે છે. હવામાં 10 માઇક્રોન્સ થઈ પણ વધુ સૂક્ષ્મ કણોની સ્થિતિનું નિર્ધારણ કરે છે, જેની રેન્જ 0 થઈ 500 પાર્ટિક્યુલેટ હોય છે. આ PM જો 201 થી ઉપર હોય તો તે ઘણો જ હાનિકારક માનવામાં આવે છે, જ્યારે 301 PM ને તો આરોગ્ય માટે ખતરનાક માનવામાં આવી રહ્યો છે. PM મૂળ રૂપે હવામાં ઉડતા ધૂળના કણોના વ્યાસ પર આધારિત હોય છે. હવામાં મિશ્રિત આ કણો શ્વસનને લગતા રોગ, હૃદયરોગ, ત્વચાને લગતા રોગ નોતરે છે. આગામી વર્ષોમાં આ સૂચકાંક 10 લાખથી વધુ વસ્તી ધરાવતા 46 શહેરો અને 20 રાજ્યના પાટનગરમાં લાગુ કરવામાં આવશે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. આજે ભારતીય જનતા પાર્ટી પોતાનો 35મો સ્થાપના દિવસ ઉજવી રહી છે. આ નિમિત્તે દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજાયા. દિલ્હીમાં ભારતીય જનતા પક્ષના 35મા સ્થાપના દિવસની ઉજવણી પ્રસંગે પક્ષ પ્રમુખ અમિત શાહે કાર્યકરોને સંબોધતા જણાવ્યું હતું કે સ્થાપના બાદ લાખો કાર્યકરોએ કરેલી સખત અને નિસ્વાર્થ મહેનતના પ્રતાપે ભાજપ વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી બની શકી છે. વિચારધારાની બુનિયાદ ઉપર હજુ પણ ઘણા શિખર સર કરવાના બાકી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાર્ટીને મજબૂત, વિકસિત અને ભારતની આકાંક્ષાઓને પૂરી કરવા તમામ પ્રયાસો કરવા આહ્વાન કર્યું હતું. तीन चीजें महत्वपूर्ण होती है: पार्टी के सिद्धांत, पार्टी के नेता और पार्टी के कार्यक्रम. ये तीन चीजों के आधार पर ही पार्टी का मूल्यांकन किया जा सकता है और मुझे भरोसा है कि जब समय इस चीज का मूल्यांकन करेगा, दुनिया भर की राजनीतिक पार्टियों में भारतीय जनता पार्टी को सर्वोच्च स्थान दिए बगैर किसी के पास कोई विकल्प नहीं होगा. ભારતીય જનતા પક્ષ આજે 35મો સ્થાપના દિવસ ઉજવી રહ્યો છે. ત્યારે મુંબઈના ઉપનગર બાંદ્રામાં ઊભી કરેલી સમતાનગર નામની તંબુ નગરીમાં આ પક્ષની સ્થાપના થઈ તે ઘટના યાદ કરવી રહી. ભાજપના પહેલા પ્રમુખ બનેલા અટલજીએ સૂર્યાસ્ત પછી પણ ચાલેલા સ્થાપના સત્રનું સમાપન કરતા ગાયેલી કવિતા સાચી પડી છે. અટલજીએ કહેલું, અંધેરા છટેગા, સૂરજ નિકલેગા, કમલ ખિલેગા. હા, 9.25 કરોડ સભ્ય સાથે કમળ ખરેખર 16 કળાએ ખીલ્યું છે. ભાજપનો સુવર્ણકાળ ચાલે છે અને સારથી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર દામોદરદાસ મોદી. ભારતીય જનતા પક્ષનો આજે જન્મદિવસ એટલે કે સ્થાપના દિવસ છે. 6 એપ્રિલ 1980ના રોજ બીજેપીની સ્થાપના મુંબઈમાં થઈ હતી. ભાજપાએ 35 વર્ષ લાંબી સફર પૂર્ણ કરી છે. બીજેપીની સ્થાપના ભલે 1980માં થઈ હોય, પરંતુ તેના મૂળ ભારતીય જનસંઘ સાથે જોડાયેલા છે, જેની સ્થાપના 1951માં શ્યામા પ્રસાદ મુખર્જીએ કરી હતી. 1977માં જનસંઘનો વિલય જનતા પાર્ટી સાથે થયો હતો, પરંતુ વિલયનો આ પ્રયોગ વધુ લાંબો ન ચાલ્યો. ભારતીય જનતા પાર્ટીના નામે એક નવી પાર્ટીની 6 એપ્રિલ 1980ના રોજ રચના થઈ અને અટલ બિહારી વાજપેયી તેના અધ્યક્ષ બન્યા. 16મી મે 1996ના રોજ ભાજપાએ જુદા જુદા પક્ષો સાથે મળીને રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધનની રચના કરી અને કેન્દ્રમાં સરકાર બનાવી, જેનું નેતૃત્વ અટલ બિહારી વાજપેયીએ કર્યું. જો કે આ સરકાર માત્ર 13 મહિના જ ચાલી શકી, પરંતુ ત્યારબાદ બીજેપી 19 માર્ચ 1998માં ફરીથી સત્તા પર આવી અને 22મી મે 2004 સુધી સત્તા પર રહી. અટલ બિહારી વાજપેયી 5 વર્ષનો કાર્યકાળ પૂરો કરનારા પ્રથમ બિન કોંગ્રેસી પ્રધાનમંત્રી બન્યા.
પરંતુ ભાજપનો સુવર્ણકાળ ગયા વર્ષે આવ્યો જ્યારે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પાર્ટીએ કેન્દ્રમાં પ્રથમવાર પૂર્ણ બહુમતી સાથે 16મી સામાન્ય ચૂંટણીમાં 282 બેઠકો સાથે રેકોર્ડ બ્રેક વિજય મેળવ્યો. હાલમાં જ ભારતીય જનતા પાર્ટીએ દેશભરમાં સભ્ય નોંધણી અભિયાન ચલાવ્યું હતું અને 9.25 કરોડ સભ્યો સાથે વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી બની ગઈ. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ગુજરાતને કુપોષણ મુક્ત બનાવવાની નેમ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે દાહોદ ખાતે વ્યક્ત કરી હતી. દાહોદમાં ભાજપાની સ્થાપનાને 35 વર્ષ પૂર્ણ થતા તેની ઉજવણીના ભાગરૂપે દાહોદ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. અહીં 1 લાખ જેટલા કાર્યકરોએ ભાજપાના ચૂંટણી ચિહ્ન કમળ રૂપે માનવ ધ્વજ રચ્યો હતો. આ પ્રસંગે ગુજરાત પ્રદેશના હોદ્દેદારો દાહોદ ખાતેના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ભાજપા તેના સ્થાપનાના 35 વર્ષ પૂર્ણ કરી ચૂક્યો છે. સમગ્ર દેશની સાથે સાથે ગુજરાતમાં પણ તેની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. પ્રદેશ કક્ષાની ઉજવણી દાહોદ મુકામે યોજાઈ હતી. મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને પ્રદેશ પ્રમુખ આરસી ફળદુની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ભાજપાના દાહોદના 1 લાખ કાર્યકરોએ કેસરી, લીલો અને સફેદ ટી શર્ટ અને ટોપી પહેરીને પક્ષના કમળ નિશાનને માનવ ધ્વજ સ્વરૂપે પારદર્શિત કર્યો હતો. આ દ્રશ્ય આબેહૂબ અને અદ્ભુત હતું, જેને ડ્રોન દ્વારા અંકિત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ગુજરાતને કુપોષણ મુક્ત બનવાની નેમ વ્યક્ત કરી હતી. हमारे कार्यकर्ता परिश्रमी हैं, राष्ट्र के लिए काम करते हैं, देश के लिए काम करते हैं, समाज के जो आम आदमी है उसके लिए काम करते हैं और 1 लाख स्क्वायर मीटर में आज एक स्क्वायर फीट में ये बड़ा कार्यक्रम आज किया है. वही बताता है कि कार्यकर्ता देश के लिए जीता है, कार्यकर्ता भाजपा के लिए काम करता है, गरीबों के लिए काम करता है, शोषितों के लिए काम करता है. દાહોદની સાથે સાથે અમદાવાદમાં પણ ભાજપાના સંવાદ સેલ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. પરિમલ ગાર્ડન ખાતે મધુપ્રમેહ તથા ફેફસાનો ચેકઅપ કેમ્પ રખાયો હતો તેમજ બ્લડ શુગરની ચકાસણી કરવામાં આવી હતી. આ કેમ્પમાં બ્લડ શુગરનો ટેસ્ટ અને લંગ ફંક્શન ટેસ્ટ અમે લોકો કરી રહ્યા છે. આશરે 500થી વધારે લોકોએ આજે આ કેમ્પમાં લાભ લીધો છે અને અમે સંવાદ સેલ તરફથી આવા વિવિધ કાર્યક્રમો મેડિકલ કેમ્પના જુદી જુદી જગ્યાએ. ભાજપાના 35મા સ્થાપના દિનની ઉજવણી નિમિત્તે સમગ્ર રાજ્યમાં પણ અલગ અલગ સ્થળોએ કાર્યક્રમો યોજાયા હતા. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે વનવાસી ક્ષેત્રોમાં વન વ્યવસ્થા સમિતિઓને વર્મી કમ્પોસ્ટ ખાતરના ઉત્પાદન અને વેચાણથી આર્થિક સમૃદ્ધિ તરફ લઈ જવાની રાજ્ય સરકારની નેમ વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ વનબંધુ વિસ્તાર દાહોદના વટેડા અને અંધારી સહભાગી વન વ્યવસ્થા મંડળીના મહિલા સભાસદો સાથે સંવાદ કર્યો હતો. તેઓએ બહેનોને મહિલા સશક્તિકરણની રાજ્ય સરકારની યોજનાનો લાભ લેવા ભારપૂર્વક જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ વનબંધુ સમાજ આદિજાતિ પરિવારોને વ્યસન મુક્તિ હાકલ કરતા વન વિભાગ પણ વ્યસન મુક્તિ માટે આ વિસ્તારમાં જનજાગૃતિ અભિયાન ચલાવે તેવું સૂચન કર્યું હતું. તેમણે મહિલા સભ્યોને ઘર ઘર શૌચાલયની આવશ્યકતા સમજાવી હતી. રાજ્યના ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્યભરમાં વીજ પ્રવાહન માળખું મજબૂત કરવા રાજ્ય સરકારે અભિયાન ઉપાડ્યું છે. તેમણે જણાવ્યું હતું કે આદિવાસી વિસ્તારમાં 25 અને સાગરકાંઠા વિસ્તારમાં 17 સબસ્ટેશનો સહિત કુલ 100 નવા સબસ્ટેશનો સ્થાપવામાં આવ્યા છે. આ સબસ્ટેશનોમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડમાં 20, મધ્ય ગુજરાત વીજ કંપનીમાં 23, પશ્ચિમ ગુજરાત વીજ કંપનીમાં 34 અને ઉત્તર ગુજરાત વીજ કંપનીમાં 23 સબસ્ટેશનો સ્થાપવામાં આવ્યા છે. આ સબસ્ટેશનો સ્થાપવાનો ઉદ્દેશ્ય ખેડૂતોને ગુણવત્તાવાળી વીજળી પૂરતા દબાણે આપવાનો છે. આદિવાસી વિસ્તારમાં 25 નવા સબસ્ટેશનો અને સાગરકાંઠા વિસ્તારમાં 17 નવા સબસ્ટેશનો સ્થપાયા. 400 kVA-નું 1, 220 kVA-ના 7, 132 kVA-ના 3 અને બાકીના 66 kVA-ના સબસ્ટેશનો આખા રાજ્યમાં સ્થપાયા. આ ઉપરાંત 2200 કિલોમીટરની નવી ટ્રાન્સમિશન લાઇન નંખાઈ છે, જેથી ગુણવત્તાવાળી અને જરૂર પ્રમાણે વીજળી આપણે ગામડાઓમાં ખેડૂતોને આપી શકીએ તે માટે આ કામગીરી કરવામાં આવી છે.
ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં સત્તાધારી ભારતીય જનતા પક્ષે બહુમતીથી ગુજરાત આતંકવાદી કૃત્ય અને સંગઠિત ગુના નિયંત્રણ વિધેયક ગુજસીટોક બિલને મંજૂરી આપી હતી અને બહાલી માટે રાજ્યપાલ પાસે મોકલશે ત્યારે કોંગ્રેસ દ્વારા આ બિલને મંજૂરી ન આપવા રાજ્યપાલને મળી એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. વિધાનસભા વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાના નેતૃત્વમાં એક પ્રતિનિધિ મંડળે રાજ્યપાલને મળીને કહ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા ગુજસીટોક વિધેયક લેવાયું ત્યારે કોંગ્રેસે વિધાનસભા ગૃહમાં એનો કડક વિરોધ કર્યો હતો અને સભાગૃહમાંથી સભાત્યાગ કર્યો હતો. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આ બિલની જોગવાઈ બંધારણને સુસંગત ન હોવાથી ભૂતકાળમાં 2 રાષ્ટ્રપતિએ અને એક વખત રાજ્યપાલ દ્વારા પરત મોકલાયું હતું. હવે આ ચોથી વખત પણ બિલને મંજૂરી ન આપવા એમણે રજૂઆત કરી હતી. એમને પણ પ્રધાનમંત્રીને અને રાષ્ટ્રપતિને મોકલીને ના પડાયેલી, એટલે રાષ્ટ્રપતિ અને ગવર્નરશ્રીએ ભૂતકાળમાં 3 વખત આ બિલને સુધારવા માટે રાજ્ય સરકારને પાછું મોકલેલું. ફરીથી એવું ને એવું એમને બહુમતીના જોરે રાજકીય માઇલેજ લેવા માટે જે ગુજકોકનું બિલ વિધાનસભામાં પાસ કર્યું છે, કાયદો ન બને માટે અમે માનનીય ગવર્નર સાહેબ પ્રોફેસર કોહલી સાહેબને એક સરસ મજાનું નિવેદન આપ્યું છે. જામનગર નજીકના સલાયાથી મળતી માહિતી મુજબ સલાયા ગામના વતની અબુકર હાજી સુલેમાન સંઘારની માલિકીનું જહાજ MSV રિઝવાન, જેની અંદાજિત કિંમત 80 લાખ રૂપિયા અને ક્ષમતા 300 ટનની હતી, તે સલાયાથી શારજા તરફ માલ સામાન ઉતારવા માટે ગયું હતું. ત્યારબાદ શારજાથી ઓમાન તરફ જતા રસ્તામાં ખસમ બંદર પાસે જહાજમાં અકસ્માતે આગ ફાટી નીકળતા થોડા કલાકોમાં જ રિઝવાન જહાજ ભસ્મીભૂત થઈ ગયું હતું. જહાજમાં સવાર 10 ખલાસીઓને ઓમાન નેવીના જવાનોએ આબાદ બચાવી લીધા હતા. ઐતિહાસિક દાંડી યાત્રાને 85 વર્ષ થયાના અવસરે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળ દ્વારા પ્રતિક નમક સત્યાગ્રહ પદયાત્રા યોજાઈ હતી. મહાત્મા ગાંધીની મીઠાના સવિનય કાનૂન ભંગ માટે યોજાયેલી દાંડી યાત્રા 1931થી 6 એપ્રિલે સંપન્ન થઈ હતી. તેની યાદમાં નવસારી જિલ્લાના મટવાડ ગામથી યોજાયેલી 7 કિલોમીટર લાંબી પદયાત્રામાં કોંગ્રેસના નેતાઓ સહિત સેવાદળના 200 કાર્યકરો જોડાયા હતા. ગાંધીજીના બલિદાન અને પુરુષાર્થના પગલે દેશને આઝાદી મળી છે. લોકો લોકશાહીને પગલે સ્વતંત્રતાનો અનુભવ કરી રહ્યા છે ત્યારે દાંડી યાત્રા એ ગાંધી વિચારોનું અનુકરણ અને અનુસરણ લેખાવાય છે. की भूमि धन्य है, इस गुजरात की ये धरती धन्य है जहां पर महात्मा गांधी जैसे महापुरुष का जन्म हुआ. ये गांधीजीની જે એમના નેતૃત્વ હેઠળ દાંડી યાત્રા નીકળી હતી તેનો અહેસાસ અમે પણ કરીએ છીએ અને ગુજરાતની જનતાને ગાંધી વિચારધારા પહોંચાડવાનો પણ અમારો ધ્યેય રહ્યો છે. રામકથાની આસ્થાના નામે લોકો સાથે છેતરપિંડી કરનાર લોકસેવા વિચાર ટ્રસ્ટના નામે નાણાં ઉઘરાવનાર પિતા પુત્ર નટુ પટેલ, દીપક પટેલ સામે ઘાટલોડિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. નેપાળની જનકપુરી પાસે આવેલા પશુપતિનાથમાં આયોજિત રામકથા માટે શ્રદ્ધાળુઓને લઈ જવા વર્તમાનપત્રોમાં જાહેરાત આપીને વ્યક્તિ દીઠ 9,000 રૂપિયા ઉઘરાવ્યા હતા. ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાનના મળીને 1,152 યાત્રાળુઓ જોડાયા હતા. આબુથી સીતામઢી જતી ટ્રેનમાં શનિવારે રાત્રે જવાનું હતું. છેલ્લી ઘડીએ મુંબઈના રેલવે એજન્ટ મહેશ સોનીએ ટ્રેનની ટિકિટો કેન્સલ કરાવતા સાબરમતી રેલવે સ્ટેશન પર હજારો મુસાફરો રજળી પડતા તેઓએ હોબાળો મચાવ્યો હતો. ચીટિંગની તપાસ ગુનો દાખલ થયેલ છે અને એની તપાસ ઝીણવટભરી રીતે ચાલી રહી છે. મેં એ લોકોને જણાવ્યું છે કે ભાઈ આવી કાર્યવાહી પોલીસ ન કરી શકે, આ કોર્ટની કાર્યવાહી છે અને કોર્ટ મારફતે આ તમામ કાર્યવાહી થઈ શકશે અને એના માટે અમે કોર્ટ પર રજૂઆત કરીશું. નેપાળના પ્રવાસીઓ જ્યારે આટલા ખોટકાયા અને બિચારા બધા જ અહીંયા આગળ ભેગા થયા છે તો રામેશ્વરના જે ટૂર ઉપાડે છે એના પૈસાનું શું, એનું તો પોલીસ કંઈ વિચારતી જ નથી કે એની પાસે આ ગુનો અત્યારે એની કને કબૂલ કરાવતી જ નથી. દીપક પટેલે પૈસા ભર્યા નથી ટ્રેનના, એવી રીતે ખબર પડે છે એટલે ટ્રેન રદ થવા છે. 1500 વ્યક્તિ છે એની ટ્રેન રાખી હતી. એક વ્યક્તિના 8,000 રૂપિયા લેખે 1 કરોડ ને 35 લાખ રૂપિયા એ જમા પોતાની પાસે કરીને બેઠો. અને હવે જોઈએ કેટલાક રાજ્યના મહત્વના સમાચાર સંક્ષિપ્તમાં. સમગ્ર રાજ્યમાં બહુચર્ચિત યુરિયા કૌભાંડના મુખ્ય આરોપી નટુ પટેલની આગોતરા જામીન અરજી મંજૂર. વડોદરાની સેશન્સ કોર્ટે મંજૂર કરી નટુ પટેલની અરજી. 20,000ના જાત મુચરકા અને શરતોને આધીન મળ્યા આગોતરા જામીન. નામદાર કોર્ટે નટુભાઈ પટેલની આગોતરા જામીન ઉપર મુક્ત કરવાની વિનંતી મંજૂર રાખી છે
અને ખાતર કૌભાંડમાં જો એમની કરજણ પોલીસ દ્વારા ધરપકડ કરવાનો પ્રસંગ ઉપસ્થિત થાય તો ₹20,000ના શરતી આગોતરા જામીન ઉપર મુક્ત કરવા હુકમ કરેલો છે. નામદાર કોર્ટનો આ જે હુકમ છે તે સંપૂર્ણપણે કાયદાને પોલીસે કોર્ટ સમક્ષ મૂકેલ પુરાવા ઉપર આધારિત છે. વરિષ્ઠ નાગરિકોને તેમની મનપસંદ પ્રવૃત્તિ અને ઈચ્છા મુજબ સમાજ હિતમાં જોડી તેમનું ગૌરવ વધારવાનું રાજ્યપાલ શ્રી ઓમપ્રકાશ કોહલીએ જણાવ્યું. શ્રી મણિબેન કે આંખની હોસ્પિટલ સરસપુર ખાતે સરસપુર સેવા ટ્રસ્ટની હીરક જયંતિ અને સિનિયર સિટીઝન ક્લબ ઓફ સરસપુરની રજત જયંતિ ઉજવણી પ્રસંગે રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે સેવાની ભાવનાથી રોપેલા બીજ વિકસી વટવૃક્ષ સમી બનેલી બંને સંસ્થાની પ્રવૃત્તિઓ અભિનંદનને પાત્ર છે. ગુજરાતના મહેમાન બનેલા ટેફે બ્રિસ્બન ડિઝાઇન સ્કૂલ ઓસ્ટ્રેલિયાના 10 વિદ્યાર્થીઓ અને 2 ફેકલ્ટી મેમ્બરે નિફ્ટ ગ્લોબલ એજ્યુકેશન સ્કિલ એલાયન્સ સાથે મળીને ગોંડલની મુલાકાત લીધી હતી. ગોંડલની ઉદ્યોગ ભારતીની મુલાકાત લઈ તેમણે હસ્તકલા ક્ષેત્રની વિશેષતાઓની જાણકારી મેળવી હતી. આ જૂથે હસ્તકલા અને હસ્તશિલ્પ ક્ષેત્ર સાથે જોડાયેલા કલાકારો સાથે વાર્તાલાપ અને જ્ઞાનનું આદાન પ્રદાન કર્યું હતું. રાજ્યના સરહદી વિસ્તારમાં વસતા લોકોની શાંતિ અને સલામતી માટે સરકાર દ્વારા અનેક નવતર પ્રયોગો હાથ ધરવામાં આવે છે. રેપિડ એક્શન ફોર્સના જવાનો છેવાડાના વિસ્તારોમાં અલગ અલગ ટુકડીમાં ફ્લેગ માર્ચ યોજીને લોકોને જાગૃત કરી રહ્યા છે. આ ટુકડી તોફાન હુલ્લડોના સમયે સ્થાનિક પોલીસને મદદરૂપ બની શાંતિ સ્થાપવાની કામગીરી કરે છે. હાલમાં રેપિડ એક્શન ફોર્સના જવાનોએ દેવભૂમિ દ્વારકાના તાબામાં ઓખા, બેટ દ્વારકા, મીઠાપુર જેવા વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરી હતી. અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે મુખ્યમંત્રી આનંદીબેન પટેલે સિટી ટેનિસ ફાઉન્ડેશનના વિભાગનું ખાતમુહૂર્ત કર્યું હતું. ગુજરાતમાં તમામ રમતોને પ્રોત્સાહન પૂરું પાડવાની રાજ્ય સરકારની કટિબદ્ધતા દર્શાવતા મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે ગુજરાતના ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પ્રાપ્ત કરીને ગુજરાતનું ગૌરવ વધારે તે માટે સરકાર શક્ય તેટલી મદદ કરવા તત્પર છે. એવું આ જગા ઉપર એવું એક સ્ટેડિયમ બની રહ્યું છે ટેનિસનું, અને એમાં વિદ્યાર્થીઓ ટેનિસ પણ રમશે, એમને અહીં કોચિંગ પણ મળશે અને સ્ટેડિયમ હશે જેથી કરીને વિવિધ પ્રકારની સ્પર્ધાઓનું આયોજન પણ અહીં થશે અને વર્લ્ડ બેસ્ટ વિદ્યાર્થીઓ આ જગાએ તૈયાર થશે. અમદાવાદમાં આજે ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, ફિક્કી તથા એક્ઝિમ ક્લબના સંયુક્ત ઉપક્રમે ભારતની વિદેશ વ્યાપાર નીતિમાં તાજેતરમાં કરાયેલા મહત્વપૂર્ણ ફેરફારોની જાણકારી આપતા પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. પરિસંવાદમાં જાણીતા ફોરેન ટ્રેડ વિષયના નિષ્ણાત અને એક્ઝિમ ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર સુધાકર કસ્તુરે ભારત સરકાર દ્વારા 1 એપ્રિલે જાહેર કરાયેલ નીતિ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે સરકારનું આ એક સાહસિક પગલું છે જે ભારતીયોની તથા ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને લેવાયું છે. ચેમ્બરના સિનિયર ઉપપ્રમુખ રોહિત પટેલે જણાવ્યું હતું કે નવી નીતિથી મેક ઇન ઇન્ડિયા વિઝનને પ્રોત્સાહન મળશે. આ સૌથી વધારે હિંમત ભરી અથવા તો બોલ્ડ પોલિસી કહી શકાય, કારણ કે આ પોલિસીની અંદર હવે ઇમ્પોર્ટર હોય કે એક્સપોર્ટર હોય એણે ડીજીએફટી અથવા તો ગવર્મેન્ટની ઓફિસ જવું નહીં પડે. હવે જોઈએ કેટલાક મહત્વના રાષ્ટ્રીય સમાચાર સંક્ષિપ્તમાં. જમ્મુ કાશ્મીરના શોપિયામાં એક આતંકી હુમલામાં 3 પોલીસ કર્મચારીઓ થયા શહીદ. અપરાધીની તપાસ કરવા ગયેલ પોલીસ ટુકડીઓ પર થયો હુમલો. પોલીસ ટુકડી હતી હથિયાર રહિત. નવી દિલ્હીમાં મુસ્લિમ સમાજના એક પ્રતિનિધિ મંડળે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી, જેમાં પ્રધાનમંત્રીએ મુસ્લિમ અગ્રણીઓ સાથે મુસ્લિમ ધર્મ સંસ્થાનો તેમજ વિદ્યાર્થીઓના શિક્ષણ મુદ્દે મુસ્લિમ સમાજની કેટલીક ફરિયાદો વિશે ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રીએ સામાજિક એકતાને અકબંધ રાખવા તેમજ રાષ્ટ્રીય એકતાને મજબૂત બનાવવાની પૂર્ણ ખાતરી આપી. બીએસઈ સેન્સેક્સ 244 પોઈન્ટ ઉછળીને 2 સપ્તાહની ઊંચાઈએ 28,504 પોઈન્ટે થયો બંધ. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની મોનેટરી પોલિસીની થવાની છે આવતીકાલે સમીક્ષા. હેલ્થકેર, રિયલ્ટી અને એફએમસીજી સ્ટોકમાં જોવા મળી મોટી ખરીદી. આઈએએસ અધિકારી ડી.કે. રવિના મૃત્યુ કેસમાં કર્ણાટક સરકારે આપેલી 3 માસની સમયગાળાની અવધિ ફગાવતી સીબીઆઈએ કહ્યું છે કે તેઓ આ કેસની તપાસમાં સમય અવધિ સ્વીકારી શકે તેમ નથી. પ્રજાજનોનો આક્રોશ અને વિરોધ પક્ષના દબાણના પગલે મુખ્યમંત્રી રમૈયાએ વિધાનસભામાં આ કેસની તપાસ સીબીઆઈને સોંપવાની કરી હતી જાહેરાત. નાણામંત્રી અરુણ જેટલીએ જણાવ્યું કે સરકાર વસ્તુ સેવા કર
એટલે કે જીએસટી સંવિધાન સંશોધક વિધેયક આગામી કેટલાક સપ્તાહમાં લોકસભામાં કરશે દાખલ. સીઆઈઆઈની બેઠકને સંબોધતા નાણામંત્રીએ જણાવ્યું હતું કે વસ્તુ સેવા કર સંબંધિત સંવિધાન સંશોધનના વિધેયકના મુસદ્દામાં રાજ્યોની ધ્યાનમાં રાખવામાં આવી છે ચિંતાઓ. દેશમાં બની રહેલ 6 સ્કોર્પિન સબમરીન પૈકી પ્રથમ સબમરીનને સંરક્ષણ મંત્રી મનોહર પર્રિકરે કરી દેશને સમર્પિત. ફ્રાન્સની કંપની ડીસીએનએ સાથે મળી મુંબઈના મજગાંવ ડોકયાર્ડમાં આ સબમરીનનું થયું હતું નિર્માણ. દેશના સંરક્ષણ ઉત્પાદનને પ્રોત્સાહન આપવાની દિશામાં મળેલી આ મહત્વની સફળતા. યુદ્ધગ્રસ્ત યમનમાંથી વધુ 488 નાગરિકોને સલામત રીતે બહાર કાઢવામાં સફળ થયું ભારત. હવાઈદળ અને નૌકાદળના જહાજો સાથે સાથે એર ઇન્ડિયાની ભગીરથ બચાવ કામગીરીને લીધે અત્યાર સુધી 2,500 ભારતીયો હેમખેમ સ્વદેશ પહોંચ્યા. અને હવે એક નજર મહત્વના આંતરરાષ્ટ્રીય સમાચાર પર. બાંગ્લાદેશમાં રવિવારે રાત્રે ત્રાટકેલા ભીષણ વાવાઝોડામાં ભારે ખાનાખરાબી સાથે નોંધાયા 24થી વધુના મરણ. ભારે પવનને કારણે 5 જિલ્લાઓમાં ઠેર ઠેર મકાનો અને વૃક્ષો ધરાશાયી થયા તો વીજળીનો પુરવઠો પણ ખોરવાયો. પાકિસ્તાનમાં વિપક્ષના નેતા ઇમરાન ખાને જણાવ્યું કે લગભગ 8 મહિનાના બહિષ્કાર બાદ તે સંસદમાં પરત ફરશે કારણ કે સરકારે 2013ની સામાન્ય ચૂંટણીમાં કથિત ગોટાળાની તપાસ માટે ન્યાયિક આયોગની રચના કરવાની તેમની માંગણી સ્વીકારી લીધી છે. યુક્રેનના પૂર્વીય ક્ષેત્રમાં 4 સૈનિકોના મોત. રશિયન વિદ્રોહી દ્વારા વાહન પર ગોળીબાર થતાં 2 સૈનિકોના મોત જ્યારે અન્ય 2 સુરંગ વિસ્ફોટમાં મરાયા. યમનના એડન શહેર નજીક લશ્કર અને વિદ્રોહી સૈનિકો વચ્ચે ભીષણ તોપમારા અને ગોળીબાર સાથે ફાટી નીકળી લડાઈ. એડન શહેરનો કબજો લેવા માટે મરણિયા પ્રયાસ કરે છે બળવાખોર. સિરિયામાં ચાલતી લડાઈનો ખોફ બાળકોમાં કેટલો વ્યાપી ચૂક્યો છે તેની તસવીર સોશિયલ મીડિયામાં બની વાયરલ. ફોટો પાડવા માટે તકાયેલા કેમેરાને બંદૂક સમજી નિર્દોષ છોકરીએ કર્યું હેન્ડ્સ અપ. માયામી ઓપન ટેનિસ ટુર્નામેન્ટની મહિલા ડબલ્સનો ખિતાબ જીતતી સાનિયા મિર્ઝા અને માર્ટિના હિંગીઝની જોડી રશિયાની એકાટેરિના અને એલન વેસ્લિનાને હરાવી મેળવી સફળતા. ચીનમાં ચોંગકિંગ વુલુંગ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ. 200 કિલો વજનનો 6,000 મીટર લાંબો પતંગ બન્યો આકર્ષણનું કેન્દ્ર. જિયામવનુની પહાડી પર આયોજિત પતંગ મહોત્સવમાં 13 દેશના 1000થી વધુ સ્પર્ધકોએ લીધો ભાગ. સુલતાન અઝલાન શાહ હોકી ટુર્નામેન્ટમાં આજની મેચમાં ન્યૂઝીલેન્ડે ભારતને 2-1થી હરાવ્યું હતું. આ મેચમાં પ્રથમ ગોલ ન્યૂઝીલેન્ડના સાયમને 38મી મિનિટે કર્યો હતો. ત્યારબાદ ભારતે મેચ પર કાબુ મેળવ્યો હતો અને 43મી મિનિટે આકાશદીપે ગોલ કરીને મેચમાં બરોબરી કરી હતી. ત્યારબાદ ન્યૂઝીલેન્ડ ટીમને પેનલ્ટી કોર્નર મળી જેમાં એન્ડી હાવર્ડે ગોલ કરીને ન્યૂઝીલેન્ડને 2-1થી સરસાઈ અપાવી હતી. ત્યારબાદ કોઈ ગોલ ન થતાં ન્યૂઝીલેન્ડે આ મેચ 2-1થી જીતી હતી. અને હવે હવામાન સમાચાર. આ સાથે ન્યૂઝ ફોકસ કાર્યક્રમ સમાપ્ત થયો. નમસ્કાર.